શું તમે જાણો છો કે પ્રાચીન ભારતીય પરંપરા મુજબ સાત્વિક આહાર એ આપણા મન અને શરીરની સિદ્ધિનું રહસ્ય છે? ભારતીય આયુર્વેદ શાસ્ત્ર અને વેદોમાં વર્ણવવામાં આવ્યું છે કે પથ્થરના વાસણોમાં વાટેલી દાળ અને ચટણીમાં પોષક તત્વો જળવાઈ રહે છે, કારણ કે આ પ્રક્રિયા કુદરતી અને વિદ્યુત વિનાની છે. અને આ જ પરંપરા આજે પણ જીવંત છે છોટાઉદેપુરમાં, કે જ્યાં સલાડ સમુદાયના કારીગરો દ્વારા પોલ, ખલ, ઘંટી જેવા પથ્થરોના વાસણો બનાવી ન માત્ર હસ્તકળા માટે પરંતુ પ્રાચીન ભારતીય રસોઈ પરંપરાને આજે પણ તેઓ જીવંત રાખી રહ્યા છે. ત્યારે ચાલો જાણીએ કે આ સાત્વિક આહારનું વિજ્ઞાન. છોટા ઉદેપુરના હાટ બજારો ફક્ત બજાર નથી, એ તો છે જનજાતીય જીવનશૈલીનો ધબકાર. અહીં વેચાય છે તીરકામઠા, વાંસના ટોપલા, દોરડા, માટીના વાસણો જેવી અનેક વસ્તુઓ, જેમાં સૌથી વધુ માંગ છે પોળ, ખલ અને ઘંટીની. કરસનભાઈ જેવા અનેક કલાકારો પાક્કા અને મધુર રણકાર કરતો પથ્થર છોટાઉદેપુર અને મહીસાગરના પહાડોમાંથી શોધીને લાવે છે. દિવસો સુધી ટાંકીને એક નિહાત્રો અથવા ખલ તૈયાર થાય છે. આ ફક્ત વ્યવસાય નથી, આ છે સંસ્કૃતિ અને વારસાને જીવંત રાખવાની સતત પ્રક્રિયા. ઘંટી પડિયા નિસાતરાનું અમારા બાપ દાદાથી વખતનું અમારે ચાલી રહ્યું છે. છોટાઉદેપુર બાજુ ગામડા વિસ્તારના અંદર મેં રંગપુર સટલી આ બધું છોટાઉદેપુરમાં જેટલા ગામો છે એટલા અમારું આ વપરાય છે. કેમ કે વાર તહેવારે ઘંટી, નિસાતરા, પડિયું એને અમારે જરૂર પડશે. કોઈને વસ્તુની જરૂર પડે એટલે આવે લોકો. અને ભલે બહારથી મજૂરી કરે તો મજૂરીમાં જાય તો બી મસાલો ચટણી વાટીને જ લઈ જાય. કેમ કે એમનું પહેલેનું ખોરાક એને હવડીના ખોરાકમાં બહુ ફરક પડે. કેમ કે વાટેલા છે એવું સ્વાદ આવે. અને મશીનમાં કેવું છે, મશીન જેવું જે તત્વાલ છે એ તત્વાલ નીકળી જાય. અને પહેલાના વડીલો શું કરે, દાણા ખાંડવાનો ખાઈને એને દાટીને અને સામેલેથી એનું ખાંડવાનું ચાલુ કરે. ખાંડવાનું ચાલુ કરે એટલે જે એનો મેન સોડો છે તત્વાસનો એ ચોટેલું રહે. એના તાયા બનાવે, ઢેબરા બનાવે, મકાઈના પેટ રોટલા બનાવે, પૂડા બનાવે કાળી ડાંગરના. એટલે શું ખાય તમે સવાદમાં મજા આવી જાય એમની. ભારતની પ્રાચીન રસોઈ શાસ્ત્રમાં કહેવાતો એક મંત્ર એટલે જ્યાં પથ્થર ત્યાં પવિત્રતા અને જ્યાં પોળખલ ત્યાં ઉર્જા. આજકાલ શહેરોમાં મિક્સર ગ્રાઇન્ડરનો અવાજ વધી ગયો છે. તેના વગર રસોઈ કલ્પવી પણ મુશ્કેલ છે. ત્યારે પ્રશ્ન એ થાય કે અનાજ મશીનમાં ઘસાય તો વાંધો શું છે? અન્ય ધાતુ નહીં પણ પથ્થરમાં જ કેમ લસોટવું, ખાંડવું, દળવું અને ઘસવું એ મહત્વનું છે. કાપવું અને ઘૂંટવું આ બંનેમાં ફરક શું? જ્યારે આપણે પથ્થરની અંદર કોઈ વસ્તુ ઘૂંટીએ છીએ ત્યારે એ ઘૂંટવાની અંદર બે વસ્તુ બને છે, ઘૂંટવાની ક્રિયા અને ક્રિયા કરનાર વ્યક્તિના મનનો ભાવ. તો જેમ વધારે સારી રીતે એને ઘૂંટે, લસોટે, એમ જો ઔષધ હોય તો એ ઔષધનો ગુણ વધતો જાય. અને ખોરાક હોય તો ખોરાક પોતે ઔષધ બની જાય. આપણે જ્યારે ખોરાકની અંદર કોઈ ચટણી કે આવી વસ્તુ ભેગી કરીએ અને એને ચાવીએ તો લાળ વધુ સારી રીતે ભેગી થાય. એ લાળવાળો ખોરાક અંદર જાય અને અંદર હવે સેકન્ડ સ્ટેપમાં મદદ કરે છે એ ચટણી કે ઘૂંટેલી વસ્તુ. આટલી અદ્ભુત વસ્તુ માટે તમે વીકમાં 2 વાર 5-5 મિનિટ ન કાઢી શકો. અને બીજું 5 મિનિટે ઘૂંટવાની પ્રક્રિયા તમારા માટે બનશે મેડિટેશન. આપણે જેને આર્થરાઇટિસ કહીએ છીએ એમાં પણ ઘૂંટવાની પ્રક્રિયા તમને હેલ્પ કરશે. અને સામે જ્યારે આપણે કોઈ વસ્તુને ધાતુથી કાપીએ છીએ તો થાય છે ઓક્સિડેશન. તો ઓક્સિડેશન થાય એટલે એનો ગુણ ઘટે, વિટામિન ઓછા થાય. ઘૂંટીએ તો એનો ગુણ વધે. નક્કી તમે કરજો કઈ તરફ જવું. અમારા છોજમાં રહેતા કરસનભાઈ, સલાડભાઈ જે પથ્થરમાંથી વસ્તુ બનાવે છે એના તત્વો બધા જળવાઈ રહેશે અને જે વસ્તુ બનાવીને ખાવામાં આવે છે એના તત્વો બધા બળી જાય છે. જેથી આ પથ્થરનો અમારો રિવાજ છે એ હજુ ચાલુ છે અને હજુ અમે આ વસ્તુને ઘરે લઈ જઈને પણ વાપરીએ છીએ. અમારા સમાજમાં ગમે ત્યાં મોટા પ્રસંગોની અંદર પણ આ પથ્થરની વસ્તુને ફરજિયાત જરૂર પડતી હોય, જેથી કરીને આ હજુ અમારી પરંપરા ચાલુ છે. આ છે આપણા ગુજરાતની ધરતી, જ્યાં પથ્થરના નાજુક રણકારમાં પણ સમાયેલ છે સંસ્કૃતિ અને પૌષ્ટિકતાના સૂર. ગુડ ન્યૂઝ ગુજરાત માટે છોટાઉદેપુરથી રાજેશ રાઠવા અને અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ.